ડિઝાઇનિંગ ફેક્ટરમાં બી ઘણું રિસર્ચ કીધેલું છે, ઘણું રિસર્ચ કીધું છે સાહેબ. આ સ્પેસિફિકલી મસ્જિદ કન્સ્ટ્રક્શન મસ્જિદ જી 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 સર, તમારે ઘણું રિસર્ચ કીધેલું છે. પેલા લાકડાના માટલા બનતા હતા, પછી એમએસ નું સ્ટ્રક્ચર બનવા લાગ્યું. એમએસ સ્ટ્રક્ચરના અંદર મિનિમમ કોલમ, એટલે કે જયારે આકામોના તખત પર તશરીફ રાખતા હોય તો વિઝ્યુઅલી વિઝન કટ ના થવું જોઈએ, અને સ્ટેબિલિટી સૌથી ઇમ્પોર્ટન્ટ. કોઈ બી રિસ્ક ફેક્ટર ના હોય સાહેબ, સેફ એન્ડ સાઉન્ડ હોવું જોઈએ સ્ટ્રક્ચર. એના માટે ઘણું રિસર્ચ કીધું સાહેબ. ઘણા અમારા સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે, સગલાને સાથે લઈને આખી ટીમ બનાવેલી છે કે જે આના ઉપર ઘણું ધ્યાન રાખે સાહેબ. આજે બચ્ચાઓના તૂટક, પેલા બચ્ચાઓના તૂટક નહોતા બનતા, હાલી કદમ મોટા ખાસ ફરમાયું છે કે કિબલાના બેવે જાનિબના અંદર બચ્ચાઓના તૂટક બનવા જ જોઈએ, અને એ બને તો એના નીચે પાછા કોલમ ના આવવા જોઈએ. જો કોલમ આવી જાય તો પાછું આખું વ્યૂ કટ થઈ જાય. તો એને ડિઝાઇનિંગ સાહેબ ઘણી ફાઇન સાકેલેટના અંદર સાહેબ ડિઝાઇનિંગના અંદર આવી ગયા. આ વખતે આપણે મદ્રાસમાં જોયું હશે, આખી મસ્જિદના અંદર ફક્ત વિઝ્યુઅલાઇઝ કોલમ બે જ હતા સાહેબ, એક લેફ્ટ સાઈડ ને એક રાઈટ સાઈડ. બાકી સગલા કોલમ જે મસ્જિદના એક્ઝિસ્ટિંગ કોલમ છે એના પાછળ હતા. ડિઝાઇનિંગ